याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં 100થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ. 3 સામાજિક સંસ્થાઓની હરિત પહેલ. માંડવી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા ઇનરવ્હીલ ક્લબ ઓફ માંડવી, જીતો સંસ્થા માંડવી તથા ભારત વિકાસ પરિષદ માંડવીના સંયુક્ત ઉપક્રમે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રાંગણમાં આશરે 100 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ ઓફ માંડવીના પ્રમુખ ચૈમિનીબેન કોટક અને મંત્રી નીલમબેન ચાવડા, જીતો સંસ્થાના પ્રમુખ કિંજલબેન શાહ અને મંત્રી શીલાબેન શાહ તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયાબેન ગણાત્રા અને મંત્રી દમયંતીબેન બારૂટ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ત્રણેય સંસ્થાના બહોળી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષોનું જતન અને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનું મહત્વ સમજાવતા વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની સંભાળ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અંતે ઉપસ્થિત સૌએ હરિત પર્યાવરણના નિર્માણ માટે સતત આવા સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મારું નામ ડૉક્ટર કિંજલ કૌશિક શાહ છે. હું જીતુના વાઇસ ચેરપર્સન છું અને ઇનરવ્હીલ ક્લબની ચાર્ટર પ્રેસિડેન્ટ છું. અમે આજે 3 સંસ્થા જીતો, ઇનરવ્હીલ ક્લબ ઓફ માંડવી અને ભારતીય વિકાસ પરિષદ થઈ અને 75 ઝાડ રોપવાના છીએ અહીંયા અંધ અપંગ કલ્યાણ માનવ કલ્યાણ સોસાયટીમાં, જેની શરૂઆત આજે અમે કરી ચૂક્યા છીએ. આમાં જાસૂદ ફ્રૂટ્સના ઝાડ જેમ કે આંબા, નારિયેળ, બોર, લીંબુ, સીતાફળ એવા ફ્રૂટના ઝાડ છે અને બીજા ફ્લાવર્સના બી છે. ફ્રૂટના ઝાડ એટલે રોપ્યા છે કે અહીંયા અંધ અપંગમાં જે દીકરીઓ છે એ જ્યારે ફ્રૂટ્સ થાય તો એ ફ્રૂટ્સને બી એ લોકો સરસ રીતે માણી શકે. કેસર જે આપણી કચ્છની જ છે અને જે સૌથી પ્રખ્યાત છે એ અમે કેસરના બી 10 આંબાના ઝાડ રોપ્યા છે અહીંયા આગળ. અને અમારે ફોરેસ્ટ ઓફિસર સાથે જે રીતના વાત થઈ છે એ રીતના એ લોકોનું એવું કહેવું છે કે તમે ફ્રૂટ્સ ને ફ્લાવર્સ કે જે બી ઝાડ રોપો છો એ એવી રીતના તમે રોપો કે એનાથી પક્ષીઓ વધુ ને વધુ આવે. તો એક એ હેતુથી બી કે પક્ષીઓને પોતાના નવા સ્થાન મળે, એ લોકોને નવું આગળ એ લોકોને જગ્યા મળી શકે. વધારે પક્ષીઓ અને બટરફ્લાઈઝ કહીએ તો પતંગિયાનું એ આખું એક ગાર્ડન ઊભું કરવાની અમારી જીતોની ઈચ્છા છે. તો એ હેતુથી આજે અમે તો કામ કરી છીએ. અત્યારે કેટલી સંસ્થા છે ને કેટલા લોકો આમાં ભાગ લે? અત્યારે 3 સંસ્થા છે ને અત્યારે અમે લોકોએ લગભગ 40 જણા અહીંયા હાજર છીએ. નમસ્કાર. ભારત વિકાસ પરિષદ આજે સ્થાપના દિવસ નિમિત્તે માંડવી શહેરની જે અમારી શાખા છે એ શાખા દ્વારા પણ આજના દિવસે સવારથી કરીને અત્યાર સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. એક તો સવારે અમારો બ્લડ ગ્રુપિંગ કેમ્પ હતો મયુર લેબોરેટરી બધે, જેમાં સારી એવી સંખ્યામાં અમારા આજે ગ્રુપના બધા સભ્યોએ મહેનત કરી એવા 10 થી 11 જણાએ સવારે આજે બ્લડ ડોનેશન કર્યું. ત્યારબાદ આજે સાંજે અહીં નાંગલપુર રોડ મધ્યે અંધ અપંગ કન્યા વિદ્યાલય છે ત્યાં અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. ત્યારબાદ કીડીઓ માટે, મકોડા માટે એક જેને કહેવાય ને કે કિરિયારો, આ બહુ જૂજ લોકો જ કરતા હોય છે, પણ આ એક ભારત વિકાસ પરિષદને વિચાર આવ્યો અને અમારા કન્વીનર શ્રી મુકેશભાઈ ત્રિવેદીની આયોજન સાથે આજે અમે કિરિયારાનો કાર્યક્રમ પણ અહીંયા સરસ કર્યો. આજના આ દિવસે હજી પણ અમારા આવતા દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરશું. અમારા માંડવી શાખા આજના દિવસે સમગ્ર જે ગુજરાતની ભારત વિકાસ પરિષદની શાખાઓ છે એ માંડવી શાખા બધાને આજની અમારા પ્રમુખ શ્રી જયાબેન તેમજ અમારી સમગ્ર ટીમ બધાને શુભેચ્છા પાઠવે. ધન્યવાદ. નમસ્કાર, હું નીલમ ચાવડા, મંત્રી ઇનરવ્હીલ ક્લબ ઓફ માંડવી. આજે અમે ઇનરવ્હીલ ક્લબ ઓફ માંડવી દ્વારા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં લગભગ 75 જેટલા વૃક્ષનું વાવેતર કર્યું છે અને અમારી ટીમે આ ખૂબ સુંદર કામ કર્યું છે. કારણ કે વૃક્ષ વાવો, જીવન બચાવો અને ઉપર ચોમાસાની સિઝન પણ હવે ચાલુ થવાની છે ત્યારે આ રોપાને સરસ મજાનું ખાતર પણ મળ્યું છે અને સાથે સાથે પાણી પણ મળશે. અને આ અમારો સુંદર પ્રોજેક્ટ હતો
અને ઇનરવી ક્લબના તમામ મેમ્બર ઉપસ્થિત છે એમનો હું અત્રેથી આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ.